તો આગામી 17મી તારીખથી સમગ્ર દેશભરમાં ભક્તો પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરશે। ત્યારે હાલ વડોદરા શહેરમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ પ્રતિમા બનાવવાના કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વર્ષે શહેરના ગણેશ મંડળોએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવા પર વિશેષ ધ્યાન આપ્યું છે, જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે બાહુબલી થીમ પર બનેલી ગણેશ પ્રતિમા। બાહુબલી ફિલ્મના હીરો જેવી ભગવાન શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે। તો બીજી તરફ શહેરના કોટલી ફળિયા વિસ્તારમાં ન્યૂઝપેપરમાંથી ભગવાનની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે। દરેક ઘરમાંથી પેપર ઉઘરાવીને આવી પ્રતિમા બનાવવામાં આવી છે। કે પૂરજોશમાં જે નાગરિકો ઓપ આપી રહ્યા છે, વડોદરા શહેરની અંદર મૂર્તિઓનું અત્યારે ફૂલ ઓર્ડરો છે અને હવે લોકો મંડળવાળા લઈ જવાની તૈયારીમાં છે। અત્યારે અમારી પાસે બાહુબલીના સ્વરૂપમાં છે, પછી રામાયણના દ્રશ્યો, રામાયણની સિરિયલોના આધારિત ઉપર છે બધા મૂર્તિઓ। આ વખતે જે પ્રોબ્લેમ ચાલી રહી છે મીડિયાની, પોલીસની અને પબ્લિકની, એ સોલ્વ કરવા માટે એવા ગણપતિ બનાવીએ જેનાથી કોઈ નુકસાન ને કોઈને તકલીફ ના પડે। એ પણ લિમિટમાં 9 ફૂટની મૂર્તિ ગણેશજીની રાખેલી છે અને આ વખતે જે વસ્તુ ઘરે ઘરે મળી આવે છે ને જે સવારે યુઝમાં જે રાતે નોન યુઝ થઈ જાય છે ન્યૂઝપેપર અમે લોકો સિલેક્ટ કર્યા, એમાંથી ટોટલી અમે 600 કિલો જેવા ન્યૂઝપેપર ઘરે ઘરે ઉઘરાઈને એમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે।